દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર ભરૂચના કારેલા ગામ પાસે 306 નંબરના ખુલ્લા રેસ્ટ પાર્કિંગમાંથી બંધ બોડીની આઈસર ટ્રકમાં ચોરખાનામાં સંતાડી લઈ જવાતો ભારતીય બનાવટના વિદેશી દારૂના કુલ બોક્સ નંગ 245 તથા આઈસર ટ્રક મળી કુલ કિંમત ₹26.87.312નો મુદ્દામાલ ઝડપી પાડી ગણપાત્ર કેસ સુધી કાઢતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ। જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી MP વાડા તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી એવી પાણમિયા LCB ભરૂચનાઓના માર્ગદર્શન હેઠળ ઉપરોક્ત સૂચનાઓ અન્વયે પ્રોહી જુગારના કેસો શોધી કાઢવા લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા। દરમિયાન ગઈકાલે પોલીસ LCBના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એવી સિયાળિયા પોતાની ટીમ સાથે ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। દરમિયાન બાતમી હકીકત મળેલ કે દિલ્હી મુંબઈ નેશનલ 4 એક્સપ્રેસ હાઈવે ઉપર સુરતથી વડોદરા તરફ જતા ટ્રક ઉપર કારેલા ગામ નજીક 306 નંબરના ખુલ્લા રેસ્ટ પાર્કિંગમાં પાર્ક થયેલ બંધ બોડીની આઈશર ટ્રક નંબર MH 49F1497માં ચોરખાનામાં ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરેલ છે। જેથી LCBની ટીમ તાત્કાલિક બાતમીવાળી જગ્યાએ પહોંચી તપાસ હાથ ધરતા બંધ બોડી ઉપરોક્ત આઈશર ટ્રક મળી આવેલ, જેમાં પ્રથમ ફાટકામાં તપાસ કરતા કોઈ ચીજ વસ્તુ જણાય નહીં અને ટ્રક પ્રથમ દ્રષ્ટિએ ખાલી જણાયેલ। જેથી ટીમ દ્વારા ઘનિષ્ઠ તપાસ હાથ ધરતા કેબિનના પાછળના ભાગે ફાટકામાં આશરે 2.4x7 ફૂટનું ચોરસ ખાનું મળી આવેલ છે। ખોલવાતા તેમાં સંતાડેલ પ્રતિબંધિત ભારતીય બનાવટના વિદેશી દારૂના કુલ બોક્સ નંગ 245 કુલ કિંમત ₹18.87.312નો પ્રોહી મુદ્દામાલ મળી આવેલ। જેથી આઈસરના અજાણ્યા ટ્રક ડ્રાઈવરને તથા ટ્રક માલિકને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી કરી ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશન ગુના રજીસ્ટર કરવામાં આવેલ છે, તેમજ આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે।